તો હેલો ગાઈસ, ત્રીજો વ્લોગ આપણો ફાઇનલી આવી જ ગયો અને એ પણ દ્વારકાનો. જો આપણે આજે છે ને સન્ડે છે એટલા માટે દ્વારકા જવાનું છે એટલે વહેલા આપણે નીકળી ગયા છીએ અને હું ગાડીમાં બેસીને વિડીયો ઉતારું છું. મસ્તીનું વ્યૂ છે હો. મને તો કંઈક મજા જ આવી જાય અલગ. ગાડીમાં બેસવાનું કંઈ કરવાનું જ નહીં. જો ડ્રાઈવર છે મારા પપ્પા અને ભાઈ પણ અને મમ્મી પણ છે. મારી બાજુમાં ગેટ મસ્તીનો છે. ટ્રેન જાય છે જો દ્વારકા જ છે. મેં કીધું મને પણ હવે લેતા જ જાઓ ને, જલ્દી પહોંચી જાઓ. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. પછી વહી ગઈ. મારી પહેલા જ તે પહોંચી જશે. કેટલી ફાસ્ટ જાય છે. અને અહીંયા આપણે ગાડીનો ગેસ ભરાવવો હતો એટલા માટે ટ્રાફિક બહુ હતી. જો ને પપ્પા જાય છે, આપણે ઉતારી મૂક્યા અને આવી ગયા. ફાઇનલી આવી જ ગઈ ગાડી આપણી. ટ્રાફિક આજે બહુ છે અને ફાઇનલી આપણે નાસ્તો પણ કરવા માંડ્યા. ચા અને જવાનું થોડુંક. ચા ભાવે મને બહુ જ. બહાર જાવ એટલે પીવો જ પડે મારે. અને નીંદર પણ કરી. પછી વિચારા છો અહીંયા તો કેટલો મોટો પંખો માથે નાનો છે, હવા કેટલી ફેંકે છે. પછી ભાટિયા દ્વારકા આવી જ ગયું. જો ને હવે દ્વારકાધીશના દર્શન ફાઇનલી થવા જ લાગ્યા છે. જો દેખાય છે મંદિર થોડું થોડું. અને ફાઇનલી આપણે દ્વારકા પહોંચી જઈએ એવું દેખાય જ છે. ફાઇનલી પહોંચી જઈએ દ્વારકા આજે. અને ગેટ પણ આવી ગયો. સન્ડે છે ને એટલા માટે ટ્રાફિક તો બહુ રહેશે જ. દર્શન પણ માન થશે. આ બધાને હું કહેતી હતી જ કે સ્ટાર છું પણ કોઈ માને જ નહીં. દ્વારકાધીશ દેખાય જ છે. જવું કહું જ છો ક્યાં નહીં. જવું મારા સામે પણ કોઈ માને તો ને યાર. એક દિવસ તો મારી પાસે ફોટો પાડવા આવશે જ. અને ફાઇનલી રૂક્ષ્મણી માના મંદિરે પણ જવા લાગ્યા. છોકરા એવા કોઈ નહીં હોય કે ગમે ત્યારે તેના વાળ સરખા ના કરે. છોકરાને આદત જ હોય ગઈશ બધા જ ને. ફાઇનલી આપણે રૂક્ષ્મણી માના મંદિરે પહોંચી ગયા. અંદર વિડીયો ઉતારવાની સખ્ત મનાઈ છે એટલે વિડીયો તો ઉતારવા ના દીધો. બહારેથી ફોટા પાડી લીધા આપણે. આ નાનકડા છે કૃષ્ણાજી અને પાણી પણ પી લીધું. મંદિર પણ બંધ નહોતું અને ફાઇનલી આપણે ઘરે પાછા જવા લાગ્યા. અને મારું મૂડ ઓફ થઈ ગયું કેમ કે દ્વારકા મને રોકાવાનું બહુ મન હતું. પછી બધા કે ઘર એ સાલા દુઃખ કાય કો નહીં જાતા યાર. મારા વ્લોગમાં તમે જોડાતા જ રહેજો ગાઈસ. एक दिन हम भी स्टार बन जाएंगे. स्टार आप देखना, आपके सपोर्ट की वजह से. घरे આપણે જવું પડશે અને ઘરે આવીને ફોટો પાડી જ લીધો. મેં કીધું જે થાય તે ભલે ને. ઘરના આપણે દાટે કે ખીચે કંઈ ફરક જ ન પડે. કઈ સ્માઇલ કરેલી છે. આ વ્લોગને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો દોસ્તો. અને પાછો આપણે ચોથા વ્લોગમાં મળીશું. લાઈક સબસ્ક્રાઈબ કરના મત ભૂલના ગાઈસ. દ્વારકાની મોજ કંઈક અલગ જ હતી. હવે ઘરે પણ નથી ભાવતું. બાય દોસ્ત.